મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો સુરેન્દ્રનગરના સાયલામાં આપનું મોટું સંમેલન યોજાયું છે। કેજરીવાલ અને ભગવંત માનની હાજરીમાં કાર્યક્રમ યોજાયો છે। કેજરીવાલ અને ભગવંત માનની હાજરીમાં કિસાન મહાપંચાયતનો સાયલા ખાતે કાર્યક્રમ યોજાયો છે। 10,000 કરતા પણ વધુ લોકો મહાપંચાયતમાં ઉપસ્થિત રહી શકે છે। ગોપાલ ઇટાલિયા, ચેતન વસાવા, યશદાન ગઢવી પણ હાજર રહ્યા છે। તો રેશમા પટેલ, બ્રિજરાજ સોલંકી સહિતના આપના નેતાઓ પણ જોડાયા છે આ કાર્યક્રમમાં। કાર્યકર્તાઓની હાજરી પણ જોવા મળી છે। સંવાદદાતા વિપુલ જોડાય છે। વિપુલ, આપનો મોટો કાર્યક્રમ યોજાયો છે, શું જાણકારી ને શું આ ચર્ચા થઈ રહી છે આ કાર્યક્રમ દરમિયાન? જણાવું કે હાલ જે સાયલા ખાતે છે જે મહાસંઘ પંચાયતનું જે આયોજન છે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર અસંખ્ય કહી શકાય કે કેટલાક ખેડૂતો સ્વૈચ્છિક હાલ જોવા મળી રહ્યા છે। જે લોકોની ધારણા હતી તે કરતા પણ વધારે હાલ જે ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે। હાલ અરવિંદ કેજરીવાલ સહિતના લોકો છે, ભગવંત માન સહિતના લોકો છે તે લોકો અહીંયા હાજરી આપશે। જ્યારે ખેડૂત મહાપંચાયત કહી શકાય કે મોટી સંખ્યામાં જે ખેડૂતો હાજર રહ્યા છે। જે સાયલા ખાતે આ કેન્દ્ર રાખવામાં આવ્યું છે, જે સાયલા તાલુકાના સૌથી વધારે એના છે તે લોકો આ જેલની અંદર હળદરકાંડની અંદર છે અને જે 23 લોકો કરતા પણ વધારે લોકો ઉપર ફરિયાદ થઈ હતી, જેની અંદર સાયલા તાલુકાના સૌથી વધારે છે। જી જી વિપુલ, આભાર।